શાંતિ શાંતિ. કામમાં થોડીક નિરાત રાખો. બહુ કામ કરીએ આપણે. હું તને શું કહું છું? હા, એટલું બધું કામ કરે વહેલા ઉઠીને. હા, એટલું બધું કામ હોતું નથી તો હું કામ આમ બધે જાવ ને ધોળા ધોળ કરીને નકરો કામ જ કર્યા કે બીજું કંઈ કામ નથી આવતું તારે? શાંતિથી ઘડીક બેસી આરામ કરીએ કંઈ નથી આવડતું તને? તમે સાંભળો કે જેનું આ ઘર ચોખ્ખું હોય ને એના ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે. અરે વાહ, હા તને સારું આવડે બોલતા. આ તું નહોતી અહીંયા તે આ ઘરમાં લક્ષ્મીજીનો વાસ નહોતો એવું? એવું નથી કહેતી. આ ઘરની બાયું હોય ને એને સૂર્ય ઉગે ને એ પેલા ઉઠી જવાનું હોય. વાહ, આ તાર બાએ તને બધું શીખવાડીને જ મોકલી લાગે. શીખડાવે તો ખરી જ ને. મારા બાની એક ને એક દીકરી હતી. મારા બા જીવતા હતા ને ત્યારે મને હંધુય શીખડાવતા એટલે થોડું ઘણું તો મને યાદ છે હજી. હા, પણ હવે તો તારા ભાઈ ને ભાભી એ બધું શીખવાડ્યું છે ને ક્યાં હાહરિયામાં આમ રહેવાનું ત્યાં રહેવાનું એવું બધું. મારા ભાભી ત્યાં જેમ રહેશે ને એમ જ હું અહીંયા રહું છું. છે તો મેં તો એવું સાંભળ્યું છે કે તારા ભાભી છે એ તારા ભાઈને જેમ કેમ કરે છે, બધી વાત એની માને છે. તો પછી તું કેમ મારી વાત નથી માનતી? હંધી વાત તો માનું છું તમારી, કઈ વાત નથી માની. તમે જેમ કહો એમ તો કરું છું. એમ નહીં, કઈ ભૂલ થઈ? હા, બહુ મોટી ભૂલ કરી તે. બહુ એટલે બહુ મોટી. યાદ કર શુક્રવારે તે શું કર્યું હતું? શુક્રવારે તે શું કર્યું હતું મને કે? મેં તો કાંઈ નથી કર્યું. ખોટું બોલમાં. મેં તને શું કીધું હતું કે આપણે શુક્રવારે ફરવા જવું છે તો તે મને ગહીન ના પાડી દીધી કે મારે બહુ બધું કામ છે, વાહિંદા પડ્યા છે, હા પડ્યું છે તે પડ્યું છે, હજી આપણા નવા નવા લગ્ન થયા છે તો મને ફરવાનો શોખ ન હોય? હા, મારે દીવ જવું હતું. દીવ 1 વર્ષ થઈ ગયું આપણા લગ્નને અને તમને ખબર છે કે બાની તો ઉંમર થઈ ગઈ અને બિચારા ભાભી એના પગ દુખે, કામે નથી કરી શકતા ઘરનું અને આપણા રખડવા વિશે થોડું સારું લાગે એમ થાય કે આ પરણીને આવ્યા નકરું રેખડા જ કરે છે. ઓહો, એક જ્ઞાનની મૂર્તિ. હજી આપણા લગ્નને 1 વર્ષ થયું છે, 1 વર્ષ થઈ ગયું નથી, થયું છે. હા, તો 1 વર્ષ થઈ ગયું. 365 દી વૈયા ગયા આપણા લગ્નને, એની માથે 5-6 દી વૈયા ગયા. હારા ન લાગે. આ રૂમમાં તો હું તમને સમય આપું જ છું ને, તમને પગ દબાવું, હંધુય કરું, તમારી અડધી કલાક વાતે કરું છું ને. હજી આપણે નવા નવા કહેવાય. હા, 365 દિવસ થઈ ગયા તો તું છે ને આમાં ન પડી રહેતી. કંઈક મને શોખ હોય કંઈક જવાનો, હરવાનો, ફરવાનો, મારી બાયડીને ક્યાંક લઈ જવાનો, અને તું આ ઘરમાં ઘરની જવાબદારી અત્યાર દીની માથે નથી લેવાની. વાર છે, ભાભી છે, બધું સંભાળી લે. હજી તો આપણે ખોડિયાર મંદિરે ગયા હતા મહિના દી પહેલા. એ તો પગે લાગવા ગયા હતા. ખોડિયાર માયા કુળદેવી છે એટલે ત્યાં જઈને કાંઈ પ્રેમ લાભ ન કરવાનો હોય. આ દીવ હારે ગયા હતા તો ખરી ને, આપણે આખો દી તો હારે રહ્યા હતા. હે ભગવાન, આને કેમ સમજાવી? સમજો. હા, તો બહાર જઈને આ દીવમાં કેવી મજા આવે, કેવી કેવી હોટલો છે અહીંયા તને. તમે મને અડો ત્યાં બધાને પાસે મને હરમ આવે. હે ભગવાન, હું તારો ઘરવાળો છું. પાક્કું લાયસન્સ છે મારી પાસે એટલે હું તને છે ને આમે અડી બતાવો. આમે અડી યાદ રાખજે. બધાની બચે, કોઈ મને ના નહીં પાડે. મોટા ભાઈ ખોટીની થામાને. અને આમ જો તને કહી દઉં છું, આ શુક્રવારે પાવરનો કાપ રહેવાનો છે એટલે છે ને વાડીએ પાણી પાવાનું નથી. એટલે આપણે ઘરના બધા કામ કરવાના છે, પાપડ વણાવવાના બાકી છે. તારા પાપડિયા તેલ લેવા જવાનું છે મારે. સારું. અને બીજું શું કહું તને, હવે એ બધું મૂક, શુક્રવારે તૈયાર થઈ જાય. અને બીજી વાત, હું તને શુક્રવારે દીવ જાહું, દીવથી આંટો મારીને તારા પિયર મૂકવા આવવાનો છું. ના આવે. જો મારી વાત કામ વગર હું જાઉં? મારી વાત સાંભળી લે. આ વરદી થઈ ગયું. તારા ભાઈનો ફોન આવ્યો હતો કે તમે મારી બેનને મોકલતા કેમ નથી. મેં કીધું ભાઈ હું તો કહું છું પણ એ જાતી નથી. મને એક વાત કહેતો, આ છોકરીઓના પિયર જવાનો બહુ હરખ હોય, પણ તને આ પિયર જવાનો જરા મોહની, તું આ વરદીના પિયર જ નથી ગઈ. આ લગ્ન થયા પછી એકે વાર આંટોય નહીં. આ શું છે બધું, કેમ નથી જાતી? તમને તો ખબર છે ને, હું પિયર જવાનું કહું તો બા મારી હારે ને હારે જ આવે. મેં 2-3 વખત કીધું તો બા કે હું આવું. મારા બાને લઈને કેમ ત્યાં બધી બેન પણ કોઈને મળાય નહીં મારે એટલે હું નથી જાતી પિયર. અરે પણ બાને હું તારે પિયર કામ છે? એ જ વાત છે ને. હું એમ કહું ને મારે પિયર જાવું એટલે બા મને કે હું તારે ભેગું આવું. હવે બા મારા ભેગા આવે તો પછી હું કોઈ યાર હસી મજાક કે કાંઈ ના કરી શકું. અને મારી બધી બેન પણ એમ કે તું હું પછી બધાને લઈને આવેલી આવે કેટલા ટાઈમ પછી આવ્યા હોય તો. એમ નહીં. હા, બાને અહીંયા હું કામ આવું છે એનું કારણ જણાવી મને. મને કાંઈ ખબર નથી. બા આવું કે તું જ્યારે પિયર છે ને તારી ભેગી હું આવે. એના કરતા ન જાવું સારું. ત્યાં જઈને હું કોઈને મળે ના શકું. તમને તો ખબર છે ઘરમાં જ રહેવું પડે. તું ચિંતા કરી, હું બાને કહી દે, બરાબર? અને તું એકલે જઈ આવજે, પણ પિયર આંટો મારી આવજે.
આ તારા ભાઈનો ફોન આવે એને હરખ હોય ને બિચારાને બેને કાંટો આવે ભાઈને કહેજો ને અહીં મને આવીને મળી જાય. એટલે એટલે એવું ન હોય જવું પડે આ વ્યવહારે તને ખબર તું એ બધે લપ મૂક હે બાને હું સમજાવી દે અને એ હા ભાભી આવો. ભાભી બોલાવે. તો ઊભી રે મારી પાસે ના તો રહેવા દ્યો ને ખરાબ લાગે. એટલે પણ તું એ આવો ભાભી. અરે પણ ઊભી તો રે મારી વાત ના આને તો ધી દીધા છે. હે બા આપણા ગામમાંથી બસ ઉપડે છે હરિદ્વાર તો તમારે જાત્રાએ જવું છે? મારે કઈ જાત્રાએ ન જવું. આ ઘર આપણું જાત્રા જેવું નથી. હરિદ્વાર ગણો કે મથુરા કાશી બધું અહીંયા છે. મારે ક્યાંય ન જવું. તમે પણ બહુ ખરા કહો. નકર અત્યારના ગઢિયા છે ને એના દીકરાની પાછળ પડી જાય કે મારે જાત્રા કરવા જવું જાત્રા કરવા જવું અને આપણે આ ગામમાંથી બસ ઉપડે તોય બા જાત્રા કરવાનું નામ નથી લેતા. બાને જાત્રાએ નથી જાવું પણ આ જીજ્ઞા એના પિયર જાય ને એની હારે જાવું બોલો. હા હો, એના પિયર તો મારે જવું જ છે. પણ બા જીજ્ઞાની પિયર પહેલી વાર જાય છે તો તમારે એની હારે શું જવાની જરૂર છે? પણ મેં એનું જોયું જ નથી પિયર. મારે એનું પિયર જોવા જવું છે. તમારે છે ને જીજ્ઞાનના પિયર હારે ન જવાય. બા તમે જીદ પકડીને બેઠા છો એક ધારા. હું જીદ પકડીને બેઠી છું. આ તારા પિયર હું કેટલી વાર આવી. જીજ્ઞાના પિયર એકે વાર ગઈ નથી. મારે એનું પિયર જોવું છે. પણ બિચારી એ વરહદી માઇન્ડ એના પિયર જાય છે. પહેલી વાર જાય છે એમ આપણે ન જવાય. એ હમણાં 4-5 વાર જઈ આવે ને પછી તમે જાજો. મારી પિયર આવ્યા એ તો વાત જ અલગ છે. કેટલા વરસ થઈ ગયા મારા હારે આવ્યા. અને બા હવે તમે ત્યાં એને પિયર જાઓ હવે તમે કંઈક રસ્તામાં કંઈક વળી કંઈક પગ બગ લપટ્યું હોય. આ અત્યારે તમારી ઉંમર થઈ ગઈ છે. પગ લપટ્યું હોય ને કંઈક નહીં ન થવાનું થયું હોય ને તો તમારે છે ને આ ઉંમરે પાછું એ હાડકામાં ફ્રેક્ચર થયું હોય તો સારું થતા વાર લાગે. અને તમારે અને પછી ખાટલે પડવાનો વારો આવે એની કરતાં આપણે છે ને ઘરે બેહાય અને એ હરોય ભજન લેવાય. નરિયા જો મને વાગવાનું હશે ને તો અહીં ઘરે હું તો લપટીને પડીશ ને વાગશે. મારે જવું છે બસ. સમજવા તૈયાર જ નથી બા. હું એ જ કહું છું કે બસ એક આમ જીદ પકડીને બેઠા છે. સિગ્ના જાય એટલે ને મારે પિયર જવું છે. આ જાત્રાએ જાય તો સારું લાગે. ભલે ને જાતા મારે પૈસા ખર્ચીને ક્યાંય જવું નથી. ના પાડીને જાત્રાનું નામ કોઈ લેતા જ નહીં કહું છું. તો એક કામ કરો ને અત્યારે જીજ્ઞા જાય છે ને એકલી તો એને એકલીને જવા દો અને એવું લાગશે ને તો આપણે બધા હંધાય ભેગા મળી અને પિયર જાવું ને તો તમારે જોવાય જાય રોટલો ખવાઈ જાય અને વેવાઈને મળાય હોતે ને જાય. મારે એકલી જવું છે તો હવે કઈ એકલું એવું શું તમે આવું ગૌઠું માણસ થઈને આવું તમે સમજતા કેમ નથી? હટ પકડી છે હટ. તમને ખબર છે ને ઘડપણ ને બાળપણ હરખું. બસ હવે મારે જવું જ છે. હા તો આપણે છે ને એમ કરી બધા દ્વારકા જઈએ ને સિગ્નાન જવા જો પિયર. મારે દ્વારકા ન જવું. મેં પેલા જણને કીધું કે મારે ક્યાંય જવું નથી. મારું ઘર જ જાત્રા જેવું છે. કાશી મથુરા દ્વારકા બધું અહીંયા છે. મારે ન જવું ને. પણ હું તમને લઈ જાઉં બસ. ના જો તુંય નહીં. ગામના વાતો કરશે બા ઠેકડી ઉડાડશે કા આ ડોહીને અત્યારે હું રાતન હાલ્યું કે એની વો પિયર ગઈ ને હારોર ગયા. લ્યો જીજ્ઞાને ઘેર જાવું છે તો એમાં ગામમાં હું કામ ઢંઢેરો પીટાવવાની જરૂર છે? અરે એની ને કંઈક પ્રસંગ હોય કંઈક એવું હોય બની ગયું હોય એવી કંઈક ઘટના બની ગઈ હોય અને તમે પિયર જાઓ ને તો કંઈક સારું લાગે. હવે ઓલી આટો દેવા જાય છે તો હું એની હારવાર આટો દેવા જાઉં અને મને લાગે એટલે જીજ્ઞાને નહીં લઈ જતી હોય. બધા એમ કહે ને કે તું એલા જીજ્ઞા આયા આટો દેવા તો આવી છે પણ હારવાર તું તો બોનસમાં તો તારા ગૌઠા આવું નહીં લાવી. બધા એને ઠેકડે ઉડાડે ને એટલે ન લઈ જાય તો નકર તો ન લઈ જાય. લ્યો ના નરેશ એવું ન હોય. બધું તું વિચારે એવું થોડું હોય. હા હું ત્યાં જાઉં ને તો એ લોકો રાજી થાય. લે તારા ગઢા હું એ આવ્યા છે આ એ આવો આવો બેહો. બસ મારે ને શું કરવાનું હોય? એક ટક રોટલો ખાવો ને ચા પીવું. બીજું કાંઈ કરવું ન હોય. અમુકનું એમ કહેવાય તું તાર જા ખેહેરનો પેલો ફેરો છે તું આટો મારી આય અને તું તાર અહીંથી થોડીક માંડવી લઈ જા થોડું ઘણું અનાજ લઈ જા કઠોળ બઠોળ લઈ જા તો ન્યાય એને બાપાને ઘર ખાવા થાય. એ હંધુય લઈ જ જવાનું છે પણ મારી હારે એ બધું જાહે. અરે પણ ત્યાં તમારી ભાળતા તો બધા એમ જ કે એટલે આવો આવો તમે આવ્યા છે સારું થયું પણ પછી હું તમારી મજાક ઉડાડે અને તમને તો ખબર છે કે આપણે જીજ્ઞા કેટલી સંસ્કારી છે. હવે તમારી કંઈક મજાક કોઈક ઉડાડે ને તો એ ન સાંભળી શકે અને સામે કંઈક બોલાઈ જાય એની કરતાં તમને સારું કંઈ પિયર જ ન લઈ જાય એટલે કાંઈ તમારી કોઈ મજાક એ ન ઉડાડે અને કંઈ સાંભળવું ન પડે. નરિયા હું જઈને આવું પછી ભલે ને મારી વાંહે એ લોકોને જે બોલવું હોય એ બોલે. મારે ક્યાં સાંભળવું છે? અહીં તો બસ ત્યાં જવું છે ને મારે મજા કરવી છે. બા એકના બે નથી થતા. મને નથી લાગતું કે સમજે.
ગઢા ગઠપણે છે ને ગાંડપ આવી ગઈ છે બસ. એ બહુ સારું. તમારે નથી સાંભળવું પણ જીજ્ઞાને તો સાંભળવું છે ને. કાલે હવે હું જાઉં છું, આ બા નહીં સમજે. હા હાલ આપણે બે વ્યા દેવી. લ્યો મને શિખામણ દેશ ન જવાય, મારે તો જવું જ છે. આ ઢાળીએ વહેલા વધી ગયા, ઓલાને કીધું છું પણ કાઢ્યા નહીં હજી. હા મહેન્દ્રભાઈ રામ રામ. એ રામ રામ અશોકભાઈ, આમ ઓશિંતા? હા ઓશિન તું આજ ભૂલું પડવું પડ્યું. પણ આ મારી બેનને અહીંયા આંટો મારવા આવવાના હતા, મને એમ કે તમે મૂકવા આવશો. અંધી વાત હાશી તમારી. હું એટલે જ તમને એ સમાચાર આપવા આવ્યો છું. કેવા સમાચાર? જો તમારા બેન આજ આવવાના જ હતા આટો, પણ હવે યાદ નહીં આવે. એટલે હું શું છે અશોકભાઈ મારી બેનને? કાંઈ તબિયત તો સારી છે ને? કાંઈ માંદા બાંદા નથી પડ્યા? કાંઈ ઘરમાં અજુગતું તો નથી થયું ને? અરે એવું કાંઈ નથી થયું, પણ વાતની મને નથી ખબર. બાકી તબિયત તો છે ને સારી છે, સમજ્યા? તો સારું. હા તો પણ હું કામ નથી આવવાના એમ? હવે એ તો મને જાણવા નથી મળ્યું. મને તો ત્યાંથી કેણ મોકલાવ્યું એટલે તમારી પાસે આવ્યો. ક્યાં મોકલાવ્યું? એટલે ખાલી એટલું જ કહેવા તમને મોકલ્યા કે આંટો મારવા આવવાના હતા અને હવે નથી આવવાના એવું? હા પણ હું કામ નથી આવવાના, કંઈક કારણ તો કીધું હોય ને? કારણ તો નથી કીધું, પણ કારણ એવું કાંઈ નહીં હોય. તબિયત જવો કે સારી છે, ઘરે કાંઈ એવો કાંઈ વાંધો નથી. હું એ આખો અહીંયા પૂગ્યો ને માર્ગમાં એ જ વિચાર કરતો આવ્યો કે આ બેનબાની તબિયત સારી છે ને કેમ જવાના હતા ન ગયા. પણ હું તો તમને ખબર છે ને વધારે હું પૂછી ન શકું, કારણ કે હું તો ત્યાં કામ વાળો છું. એટલે કે એનું ભાગવું વાવું ને એના બધાય કામ કરું હે એટલે. આમ જો અશોકભાઈ, હું શું કહું તમને? હા હા, તમે છે ને એના સાથીદાર છો અને અવારનવાર ઘરે જાતા હો આવતા હો, વાડીએ વાતચીત થતી હોય તો તમને થોડી ઘણી તો ખબર હોય જ ઘરની. આમ ઘરમાં કાંઈ ઝઘડા બગડા નથી થતા ને? મારી એટલે કે મારી બેનને કોઈ હેરાન તો નથી કરતું ને ત્યાં? અરે હા કેવી વાત કરો છો? તમારી બેન તો ત્યાં હા રહેશે અને મારું કહું તો હું ત્યાં એનો ખેડું છું, બરોબર? તો મને કોઈ દી છે ને દુઃખ લાગે એવું કોઈ દી કોઈએ નથી કીધું. તો પછી શું કારણ હોય કે મારી બેન અહીંયા આંટો મારવા આવવાની હતી અને ન આવી? હવે એ તો કોને ખબર, પણ મને ખબર છે કે તમને કેટલો હરખ હતો કે મારી બેન આવશે અહીંયા, તો 2-5 દી રોકા હે અને તમે કાંક રવો ને ભજીયા એને ખવડાવશો તો એના મોઢા ઉપર આમ ખુશી તમે જોવો ને તો તમને આમ આનંદ આવે, એવું જ હતું ને. પણ હવે એ લગભગ થોડાક દી પછી આવશે, તમે ઉપાધિ કરો મને. હા શું કહું ને, તો એની ભાભી જલ્પા છે ને એ રીતે છે ને આમ વરસાદની જેમ વાટ જોઈને બેઠી હતી કે ક્યારે મારી નણંદ આવે ને ક્યારે અમે બે વાતું સીતું કરીએ, બરાબર? અને તમે જો આવા હમાસાને લઈને આવ્યા કે હવે આંટો મારવા નહીં આવે. હવે એ મને પૂછશે તો મારે શું જવાબ દેવો? એ મને પૂછશે કે હું કામ નથી આવવાના? બધી તમારી વાત હાશી. હું અહીં આવતો હતો ને તો મારો પગ છે ને ભારે થતો હતો, પણ મારે તો શું કરવું? ત્યાંથી કે એ તમારી પાસે હમાસાર તો લાવવા કે નહીં મને ત્યાંથી મોકલે તો ના તો ન પાડવી. બાકી મને આ વાત નથી ગમતી. બેનભાઈ અહીંયા આવવાના હતા એ મને ગમતું હતું, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે અહીંયા આટો મારવા નથી આવ્યા. સાચી વાત છે. અને બીજી વાત તો એ કે એ છે ને ઘરના બધાય કામ કરી નાખે, કાંઈ માથાકૂટે નથી. પણ હવે કારણ શું છે ને એ તો આ ભગવાન જાણે. હા તમારી વાતે સાચી છે. તમે રહ્યા એના સાથીદાર એટલે કે એમ કરવું પડે. પેલું કહેવાય છે ને કે તમે સીઠીના સાકર કહેવાવ, કે એ જેમ કહે એમ કરવાનું. એણે જેમ કીધું હોય એવી રીતે તમે મને અહીંયા આવીને હમાસાર દીધા, બાવડ દીધા. હું નકર તો પછી આવવાનો હતો, પણ અત્યારે હું આ દાડિયાને અત્યારે કામ હોપીને પછી છે ને જરીક નીંદવાનું હતું. મેં કીધું અત્યારે જ હું જઈ આવું. પછી મેં કીધું મારા મગજને તમને ખબર છે, ભલે ચાલ હાવ ભૂલાઈ જાય. નીંદવાનું કીધું હોય તો હું પાણી વાળવા મળું, સમજ્યા? એવું થાય એટલે મેં કીધું અત્યારે જ જાઓ. ના ના અશોકભાઈ, એવું કાંઈ નથી. તમે બહુ સારા માણસ છો અને ઈમાનદારીથી કામ કરો છો. ઈમાનદારીથી કામ કરો છો એટલે બધાને ઈમાનદારીથી જ કામ કરવાનું હોય, સમજ્યા? કારણ કે આ ઉપરવાળો છે ને બધું ત્યાંથી જોવે છે. અને આ એક તમે એમ જ સમજી લો ને કે આ આપણા જીવનની છે ને પરીક્ષા છે. આપણે અહીંયા કેવી રીતે રહેવી છીએ એની ઉપર પછી ભગવાન બધું નક્કી કરે આગળ હું કરવું. બાકી મેં તો એવું સાંભળ્યું છે
કે માણાનો જન્મ કેટલા કરોડ લાખ કે એમ ઈ યોનિમાંથી પસાર થાય તો એ આપણને માણાનો અવતાર મળે છે, તો આપણે માણા બનીને જ જીવી લેવાય ને. હે ખરેખર તમારે અભણ સવો પણ જ્ઞાન સારું છે હો તમારી પાસે. કારક બે ભાઈ બેહી અને જ્ઞાનની વાતું કરશું હો. ભલે સારું લ્યો. અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને સમાચાર દેવા આવ્યા. લે સમાચાર તો આપવા આવવું જ પડે ને. હાલો, જય માતાજી, રામ રામ. રામ રામ, જય માતાજી. આવજો હો તમે, પછી આટો મારવા આવો. એ હા, નક્કી કંઈક અજુકતું તો છું જ હોય તો જ મારી બેન નું આવ્યું હોય. વળી શું થયું? આ જીજ્ઞાબેન કેમ નથી આવ્યા? વાવડ તો આવ્યા હતા કે હું આવું શું આવીશ ભાભી એમ. આ બપોર થવા આવ્યું છે, હમણાં હાઈસ પડી જાહે. આ હજી જીજ્ઞાબેન નથી આવ્યા. એ તારી વાત હંધી સાચી છે કે આપણી બેન આટો મારવા આવવાની હતી, પણ છે ને હવે નહીં આવે. એટલે તું એનું વાટ જોવાની રહેવા દે. હવે નહીં આવે એટલે એને હવે ના પાડી? એને જેઠાણીએ ના પાડી? હવે એ તો કાંઈ ખબર નથી, પણ એને વાવડ મોકલાવ્યા છે કે આજ આવવાની હતી પણ હવે નહીં આવે. એ જીજ્ઞાબેનને તબિયત તો સારી છે ને? હા, તબિયત સારી છે, ઘરમાં ઝઘડાઈ નથી થતા. આ એનો ઓલો હાથીદાર છે ને અશોક, હા, અશોક સમાચાર લઈને આવ્યો હતો કે તમે જે જીજ્ઞાબેનની વાટ જોવો છો ને તો એ આજ આંટો મારવા નહીં આવે. આટો મારવા નહીં આવે? પણ એ તો ઠીક સમજ્યા કે હાલો આટો મારવા નહીં આવે, પણ એનું કંઈક કારણ તો હોવું જોઈએ ને. કારણ શું છે ને એ તો મેં પૂછ્યું અશોકભાઈને ઘણું, પણ એ કે મને ખબર હોય તો હું તમને કહું ને, એ કે મને જ જાણ ન હોય તો હું કઈ રીતે કહું. નક્કી મને તો ચિંતા થાય છે. હા, એને બેનને હાહરીમાં દુઃખ તો નહીં હોય ને? મેં એને હંધુય પૂછ્યું, મેં કીધું તમે છે ને એના હાથીદાર છો એટલે અવારનવાર વાડીએ ઘરે જતા આવતા હો, એટલે મેં કીધું કે આમ ઘરમાં ઝઘડા થતા હોય, ઓલા બા અમે તે છે ને થોડા કડક સ્વભાવના છે, જીદ્દી મગજના. મેં કીધું એ મારી બેનને કાંઈ હેરાન બેરાન તો નથી કરતા ને? કે ના, મેં ક્યારે એવું જોયું તો નથી, પણ હું કારણથી નથી આવવા દીધા ને એ અમને કાંઈ ખબર નથી. જમાઈએ નહીં આવવા દીધી હોય કે હાહુ બાતી છે કે જેઠાણી બાતી છે કે ખબર નથી પડતી. હવે કે એને મજા નહીં હોય. મજા તો તબિયત તો સારી છે એમ તો અશોકભાઈ કીધું, પણ હાહુનું તો મેં પૂછી લીધું, બાનું ને બધાયનું, પણ એક આ ભાઈ જો એ એના નોકરનો છે ને ભરોહો ન કરે, ગમે એમ તો એનો માણા. આ ત્યાંથી કંઈક બીજું કીધું, અહીંયા આવીને આપણને બીજું કહે. ના ના, એમ તો એ ભોળો છે બિચારો, હાસું કે આ મેં કીધું એમ. પણ હું છે ને આ આપણા જમાઈના સમાચાર પૂછતા ભૂલી ગયો. એણે ના પાડી હોય તો મને કાંઈ ખબર નથી હો. તો પણ હાયર પૂછી તો લેવાય ને. હા, કેટલી બળતરા અત્યારે. હું તો જીજ્ઞાબેનની વાઈટ જોઈને બેઠી હતી કે હમણાં મારી નણંદ આવશે ને એને અમે બેહીને બે વાતું કરશું. મેં અશોકભાઈને બધુંય કીધું. મેં કીધું આ છે ને એને ભાભી, મેં કીધું વાટ જોઈને બેઠી છે, આ વરસાદ પડે ને લોકો કેમ વાટ જોવે એની જેમ. મેં તો બધી તૈયારી કરી નાખી, બપોરનું જમવાનું નણંદ ભોજા હારે બનાવશે, ખાવું અમે બધા. એમ કરો ને, તમે જઈ આવો ને એને હારે. એ વાત તારી સાચી. લે ખબર તો પડે કે સોડીને હું થયું છે એમ. હા, બેન ન થાય એટલે મને તો એવું લાગે છે કાંઈક વાંધો હોય છે તો જ ન આવી હોય, નકર તો બેન જ્યારે જ્યારે કહે છે ને ત્યારે આંટો મારવા આવે જ તે. કેમ ખબર પડે? મને તો હાસન ચિંતા થાય છે હો આની. પણ ચિંતા તો મારી. તમે હરખું પૂછી ન હઈકા એને. પણ બધું પૂછ્યું જ છે, પણ એક આ જમાઈનું પૂછતા ભૂલી ગયો. અને તું કે ને ચિંતા, આ ચિંતા તો મને થાય છે, કારણ કે 1 વર્ષ થઈ ગયું બેનને. 1 વર્ષમાં આપણે 2-3 વાર કેડે મળ્યા ને વાડી પાસે, એ જ તે. આ ઘરે આવવાનું તેને રહી જ ગયું. 1 વર્ષમાં પહેલી વાર ઘરે આવવાની હતી. એક તો બેન કેટલા દીથે બાના કરતા હતા, ભાભી આઈસ આટો મારવા આવી, કાલ આવી, આઈસ માન મુહૂર્ત આવ્યું તું. એ વાત હાસી. હવે ઘરે આંટો મારવા આવવામાં તું કે મુહૂર્ત ન હોય, પણ હવે હું ઉપાધિ થઈ એના ઘરમાં કે કંઈક આપણે જાય કાંઈ ત્યાંથી કોઈ કેણ મોકલે તો આપણને ખબર પડે, નકર તો કેમ ખબર પડશે? હે તો તમે છે ને કંઈક જાણો તો ખરી. હવે ઈ તમારે જે કરવું હોય, પણ આ બેનને હું વાંધો છે કેમ નથી આવ્યા એ જીરીક જાણો. હવે તમારે ન્યા જવું હોય તો ન્યા જાઓ, કોઈને સમાચાર મોકલાવો તો સમાચાર મોકલાવો, તમારે જે કરવું એ કરો, પણ છે ને તમે આ બેનના વાવડ કંઈક મેળવો. હા, તારી વાત એકદમ સાચી છે હો. કંઈક વાવડ તો મેળવવા જ જોઈએ, નકર છે ને આમનેમ તું ને હું બે ચિંતા કરતા રહેવું કે બેન હું કામ ન થાવી એમ. એ વાત એ હાસી છે. હવે શું કરશું?
મને તો લાગે એને હાઉસ વાયડી છે નહીં આવવા દીધી હોય. હવે એ તો હવે ત્યાં ગયા પછી ખબર તમે પાછા પડશે. એ રૂપિયાવાળા છે ને, કદાચ એવું હોય આપણે રહ્યા ગરીબ. હા એ વાતે બની શકે, તે કીધી તારી વાત તો એકદમ સાચી છે. પણ તું ચિંતા ન કરતી, ભલે ને આજ નું આવી તો 2-4 દી કેડે આવશે, એમાં શું વાંધો છે? હવે આ લગ્નને વરદી થઈ ગયું, હવે આજ નથી આવી તો એ 2 દી કેડે ક્યાંથી ના આવવા દે? અરે આવવા દે, પણ રહેવા દે. હું છે ને વાવડ મેળવી જ લે, બરાબર? કા ક્યાં મોકલાવી કોકા રે વાવડ મેળવવાના ને કા હું આટો હા મારી. જો તમે ગામમાં તો જીરીક જાવ તો ખરી, એટલે કઈક રસ્તો હુજે આનો. હા એ પાદર સુધી જાય ને એટલે કાંઈક વાવડ મળી જાય. હા જાવ તમે. સારું હોય. આમ જો રોટલા બોટલા થઈ ગયા કે વાર છે? હવે આ રોટલા કરવાનું છે ને મન નથી લાગતું, હવે કરી નાખું હમણાં. જાવ તો તમે. કર નાખ, કે બેન તો આવવાની નથી. આ તુલસીના પાન તો છે ને રોજ મણાએ ખાવા જ જોઈએ, શરીર માટે બહુ સારા. ખાધે રાખો. તો હું તો ખાય જ તે. હું તને શું કહું છું, આ જીજ્ઞાના લગ્ન થઈ ગયા ને 1 વર્ષ થયું હા તો એ પિયર જવાનું કોઈ દી નામ નથી લેતી. નકર છે ને આ લગ્ન થયા હોય ને નવા ત્યારે તો આ બાયું છે ને 15 દીએ મહિને નવું હોય એટલે બહુ પિયર જાય. તો આપણી આ જીજ્ઞા કેમ પિયર જવાનું નામ નથી લેતી? ક્યાંથી લે બિચારી? આ જીજ્ઞા જ્યારે એમ કહે ને કે મારે પિયર જાવ તો હારો બાય ઘોડો થાય, એ કે મારે આવું લ્યો. ઓલી બિચારી પછી જવાનું બંધ રાખે. અરે પણ એવું લાગે ને તો રાજને અને બાને બધાને હારે જવાય, પછી જીજ્ઞા ભલે ને ત્યાં રહે અને રાજને બાને લઈને વિયો આવે. એમ ન જવાય. આ પેલો આટો જાતી હોય ને હું તેને જવા દેવાય 2 જણાને. હારો બાને હું ડાયટુસ ને તમને હું એમ કહું છું, આ જીજ્ઞાએ છે ને અત્યાર સુધી આપણને કોઈને વાત નથી કરી, મને એકને જ વાત કરી છે. એમ હા તું કે એવું કાંઈ નથી, મને તો એવું લાગે એવું જ હશે. તો જ ન લઈ જાય ને, જો બા ત્યાં જાય ને તો એના ભાઈ ભાભીને એના કંકાસ થતો હોય ને ઘરમાં, એટલે બાને બધી ખબર પડી જાય અને એ આવીને ગામમાં વાવ લે અને બધા જીજ્ઞાને કહે હે તારા પિયરમાં બધા આવાશે, એટલે જ મને લાગે એ નહીં લઈ જતી હોય. એવું નથી, આ તમે વિચારો ને એવું જરાય નથી. આ જીજ્ઞાએ મને પેટ સૂટી વાત કરી છે. એમ? હા હું વાત કરી છે ને? એને મને એમ કીધું કે ભાભી વરદી તમારા પિયર હું કામ નથી ગઈ ખબર? મેં તો હું કામ કે મારું ભાઈનું ઘર છે ને બહુ હબીડ્યું છે, એટલે એ કે હું ત્યાં નથી જાતી. અને જો આ વાતની ખબર આપણા ઘરમાં બધાને પડી જાય ને તો મને દુઃખ થાય, અને એ લોકો મને બધા મેણા માર્યા કરે, તારા ભાઈના ઘર કાંઈ નથી એમ. અરે આ આવું કેમ એને થાય છે? હું આપણે એવા માણસો છીએ કે ગરીબ માનવની મજાક ઉડાડવી? હવે એ તો બધું એના કર્મ ઉપર આધાર હોય. ગરીબ પૈસાદાર એ બધું જોવાનું ન હોય. અને જીજ્ઞાન કહે તું ઉપાધિ કરીમાં તારે પિયર જવું હોય તો જા તમ તારે. મેં કીધું પણ એ જવા તો તૈયાર થઈ છે, પણ હારો બા ઘોડો થાય ઈ જ વાંધો છે. હા બાને અહીંયા ખબર પડી જાય, સમજ્યા? તો પછી છે ને બા હાલતા ને ચાલતા ડગલે ને પગલે આ જીજ્ઞાન મેણા મારે, તો પછી જીજ્ઞાથી સહન ન થાય ને. કારણ કે જે દીકરીનો બાપ ગરીબ હોય ને એની વેદના દીકરીને જ ખબર હોય. હા એ વાત તારી બરાબર છે. તો પછી બાને જ સમજવું જોઈએ કે મારે ન જવાય ને. જો બાને આપણે આ પેટ છૂટી વાત કરવી કે એના પિયરવાળા છે ને બિચારા ગરીબ છે, સમજ્યા? અને તમે ત્યાં જાઓ ને તો તમે છે ને મેણા ટોણા માર્યા, એમ તો કહેવાય નહીં મેણા ટોણા તમે મારો છો. તરત એમ કે હું કાંઈ એવી છું, હું મને એવી ધારી છું, એ તરત એમ કે. એટલે એને જો એમ કેવી કે એ ગરીબ છે તોય દખ તોય મેણા માણું ચાલુ જ કરી દે. તારા બાપની ત્યાં ખાવા ધાન નથી ને ખાવા ખીચડી નથી ને કાંઈક જરીક ભૂલ થઈ હોય અને જરીક સામું બોલાઈ ગયું હોય તરત ત્યાંથી જ કાઢે બા. તારા બાપને ખીચડી નથી ખાવા ને ઘરે ધાન નથી ને આ એવડે મુશ્ચારી કરે છે ને. મારા રાજાને તો છે ને રાજાની કુંવરી મળત, આ તો તારા નસીબ હારા ને અમારા ભાગ ભમરાળા કે અમે તારી ત્યાં જાન લઈને આવ્યા. એવું મેણા ત્યાંથી જ ચાલુ કરે. વાહ, તમને બહુ સારું આવડે હો. આ કે ને પોપટની વાણી. હા હાચી વાત છે. તમારી માની વાણી તમે બોલો છો બા? અરે મારા માની વાણી નહીં, આખા ગામની ડોશીને બસ આ જીભે આવે. હોની ભૂલ નથી થાય અને આમ પરબારું એનામાં જો આમ બ્રહ્માસ્ત્ર જ નીકળે મોઢામાંથી. પરબારું બાપ સામે છે ખાવા ખીચડીથી હરેક ખાવું ગૌઠી ખાવું હોય ને ગામડે નહીં એની હરેક માના મોઢામાંથી બસ આ શબ્દ નીકળે. પણ હું એમ કહું જીજ્ઞાન ભાઈ ને ગરીબ છે બિચારા, તો આપણે અહીંથી થોડું ઘણું મોકલવું જોઈએ એવું તમને નથી એ લાગતું? તો મોકલશું જ આપણે. હવે ખબર પડી ગઈ આપણે તો મોકલશું જ, પણ આ વાતની બાને નહીં ખબર પડવા દેવાની, નકર તો એ જીવવાનું હરામ કરી નાખશે આ જીજ્ઞાનું. હાચી વાત છે તમારી.
પણ મેં જિજ્ઞાન ઘણું કીધું તાર ઉપાધિ નહીં કરતી. હવે હારાવાના થઈ જાય. હવે તું અમારા ઘરે છો ને એટલે અમારી જવાબદારી છે તને હા હાસવાનું. બસ એમ કીધું બધી કરીમાં તો હવે કેટલાક તોડશો? આ તારી હાટું જોડું છું લે. ના ના તમ ખાઓ, માર નથી ખાવા. અને હોય ઓલું નથી કહેતા ગધેડાનો રસકો ન હોય આનું નામ. એટલે તમને ગધેડું અરે કે એમ વાત નથી, આ અમૃત કહેવાય, અમૃત ધરતીનું અમૃત કહેવાય. આ સમજ્યા? તમે ખાધા કરો, મારે નથી ખાવા. મારસે કામ હો બીજા નાટક જ આવડે તમને બધાને. આ વાતથી પાસ બાને નહીં જાણ કરતા, યાદ હા, રાખજો. હું કઈ ગાંડો છું બાને જાણ કરું. હા બોલો. જીજ્ઞા એલી એ હા બા. હા બા બોલો ને. જીજ્ઞા તું કામ મને તાર પિયર નથી લઈ જતી? મને ખબર છે ત્યાં આવીને હું ખાવાનું માગું ને મારી સા દેવી પડે ને એટલે જ ને. અરે ના બા, આ કેવી વાત કરો છો તમે? મને હું વાંધો તમને મારી હારે પિયર લઈ જવામાં? તો પછી ના હું કામ પાડસ? અને તુંય હવે ઘરે જવાનું ના પાડસ? અરે બા, એ તો અહીંયા કામ પડ્યું છે ને બહુ જાજુ બધી, એટલે ના પાડું છું. બાકી હું કંઈ ના નથી પાડતી. હવે હું આ પિયર જાઉં રોકાવા તો પછી ભાભીથી કામ ન થાય, તમારાથી કામ ન થાય. હા તમારી ઉંમર થઈ ગઈ, ભાભીને બિચારાને એના પગ કેવા દુખે છે, તો એ તો હંધુય કામ તો ન કરી શકે. ના ના મને હંધી ખબર છે. બાકી તો પિયર જવાની તે હા પાડી દીધેલી, પણ જ્યારથી મેં એમ કીધું જ ને કે મારે જિજ્ઞાન પિયર જવું છે, એનું ઘર જોવું છે, એના ઘરના બધા માણસને મળવું છે, બસ તે ના પાડી દીધી કે હવે નથી જવું. અરે બા, આ તમારા મગજનો વેમ છે, એવું કાંઈ નથી. હવે તમારે ભેગા પિયર આવો તો ત્યાં હું ખાઈ જાઓ, એક રોટલો ખાઈ જાઓ અને 2 રકાબી ચા પી જાઓ. તેમાં અમારે ક્યાં કંઈ લૂંટાઈ જવાનું છે મારા ભાઈના ઘરે? તો પછી મને લઈ જા ને. હા બા, હું જ્યારે જાય ને ત્યારે તમને મારા પિયર લઈ જઈશ તમ તારે. પણ હમણાં તો મને પણ ઈચ્છા નથી થતી મારા પિયર જવાની, કેમ કે તમે બધા એકલા પડી જાઓ ને એટલે. એ તો જ્યારે હોય ત્યારે અમે બધા ભેગા જશું ને. તું જ્યારે જઈશ ત્યારે એકલા જ પડવાના છે ને બધાય? મારે અત્યારે જવું છે. અત્યારે તો મારા ભાઈ ને ભાભી બહાર ગયા છે. મારા ભાભી છે ને એના કુટુંબમાં કોકની અહીંયા લગ્ન છે, એટલે ઈ લગ્નમાં ગયા છે. હા ખોટું બોલસ, મને ખબર છે. અને ક્યારે આવવાના છે પાછા? એ તો હજુ 10 દી પછી આવવાના છે. બસ એ ખબર જ હતી કે હમણાં કહે બહુ દિવસ પછી આવવાના છે. બાકી તો જો આ લોકોએ તને હા પાડી હતી એટલે આમ તો આજે જ જવાની હતી, પણ હવે મેં કીધું ને એટલે લગ્ન આવી ગયા, 10 દાડાએ આવી ગયા, હમણાં નથી અહીંયા આવવાના. એ બધી મને ખબર પડે છો. આ મારી ઉંમર કાંઈ એમને એમ નથી ગઈ. અરે ના બા, એવું કાંઈ નથી. અને સાચું કહું ને તો પિયર જવાનું મન મને જરાય થતું જ નથી. આ તમારા બધા એક વરમાં એટલી માયા લાગી ગઈ છે ને કે 5 કલાક ક્યાં ઘરથી આગું જવું હોય ને તો હું નથી જઈ શકતી. તો પછી તે રાજે કીધું કેમ હા પાડી કે હા હું જઈશ? તમારા દીકરાને મેં નાશ પાડી, પૂછી લેજો. હા તમારા દીકરાએ બહાર ફરવા જવાનું કીધું ને તોય મેં ના પાડી હતી કે ના ના હું આ ઘર મેલીને ક્યાંય નહીં જાઉં. તમને મારા પિયર હું લઈ જાય. આ મારા ભાઈને ભાભી આવી જાય ને બા પછી 10 દાડા સુધી મારે રાહ જોવાની. તો ખોટું હું કામ બોલસ? ના બા, હા શુક્લા ખોટું નથી બોલતી. બસ આ હું જાય ને એટલે તમને લઈને જ જાય, તમારા વગર નહીં જાઉં. મને હુતી મૂકીને જવાની છે ને એ મને ખબર છે, પણ છે ને હું આખી રાત જાગ્યા જ કરીશ. હું જોઉં છું કે તું એકલી કેમ વહી જઈશ. અરે બા, તમે આખી રાત જાગશો તમે બીમાર નહીં પડો, પાછા દિવસે તમારી નીંદર નથી થતી અને રાત્રે તમે જાગો એક તો તમને આ ડાયાબિટીસ છે, શ્વાસ પણ તમને કેટલો ચડે. અને સાચું કહું ને બા, તો હું એમ જ નથી જાતી. આ તમને શ્વાસ ચડે, આ તમને ધૂળની પણ એલર્જી છે, ધૂળ ઉડે તમને તો તમને કેવી શીખવું આવવા માંડે છે, પછી તમે બીમાર પડો. અને તમે તમારા માં સોવો, માં બીમાર પડે તો એ દીકરીથી કેમ સહન થાય? તને એક વાત કહું? હા મને ખબર જ છે કે તું બાના કાઢીશ, પણ હું તને એક સાચી વાત કહું. તું મને તારા ઘરે લઈ જાય ને તો તું જ્યારે સા આપી ત્યારે પીશ, પછી બીજી વાર નહીં માગું. જે ખવડાવશો એ ખાઈશ. હું એમ નહીં કહું કે મને આ કરી દો ઓલું કરી દો. મને એવું બધું કંઈ ખાવાના આભરખાસ નથી. બસ મારે છે ને તારું ઘર જોવા આવવું છે. મને લઈ જા ને હું કામ ના પાડસ? હા બા, હું તમને લઈ જાય, હું તમને ના ક્યાં પાડું છું, પણ હું જાય ને ત્યારે લઈ જાય તમને. સારું લઈ જજો, ખોટું ન બોલતે ને એમને એમ નહીં વહી જતી. હા
બેઠા છો આમ નમણે હાથ દઈને? તો શું કરું બોલ. મજા નથી? મજા બધી મજા જ છે, કાંઈ વાંધો નથી મને. તો પછી આમ નિમાણા થઈને કેમ બેઠા છો? તું જાણ જ છો ને. આ આખી રાત તમે સૂતા નથી, જાગતા જ હતા. મને એમ કે તમને મજા નહીં હોય એટલે બેઠા છે. દવાખાને જવું છે? અરે મજા જ છે, આખી રાત નથી હૂતો ને. આ ચિંતા કોરી ખાય છે બેનની. એ આપણું ઘર બેન મૂકીને ગઈ ને લગ્ન કરીને, તો એની બેન આંટો મારવાય નથી આવી. હું કામ નહીં આવી હોય? આપણે ગરીબ છીએ એટલે. તો એવું જ હશે ને, બીજું તો આપણામાં શું સમજીએ કયો? આપણને બીજી વાતની તો કંઈ ખબર નથી કે કેમ અહીંયા આંટો મારવા નથી આવતી. હવે એ બધી છે ને તમે ચિંતા છોડો, એ હંતુય થઈ જાય, હવ હારાવાના થઈ જાય. આમને વિચાર્યા રાખશો ને તો તમે બીમાર પડશો. હા, બીમાર પડી જાવ તો સારું ને. અંદરથી છે ને મારું કાળજું કપાય છે, કારણ કે એકની એક બેન હારે ગઈ, ત્યાર પછી વરમાં એક કે બે વાર એનું મોઢું ભાળ્યું છે. એ પરબારું પાદરે ઘરે આવે ને 2 ટક રોકાણી નથી, રોટલો નથી ખાધો અહીંયા. એમ કરો ને, આ એના ગામથી ને કોઈ આવતું જાતું હોય, ક્યાંયથી કોઈ જાતું તો વાવડ તો મેળવી લ્યો. કાંઈ નથી વાવડે મળતા. એક ઓલો અશોક મળે ને, એ એક વખત અહીંયા સમાચાર લઈને આવ્યો, એ નથી મળતો. વાડી સુધી તું આંટો મારી આવ્યો. હવે કોની યારે વાવડ મેળવવા? ઉપાધિ તો મને થાય છે, પણ શું કરીએ કયો? આમને ઉપાધિ કરે રાખશું તો એનો તો કોઈ રસ્તો તો નથી કંઈ. હા, નીકળતો હોય તો ઉપાધિ કરો. છે તમારી પાસે કંઈ? કાંઈ રસ્તો નથી એટલે તો આ ચિંતા કરીને બેઠો છું. હા, આપણે ગરીબ છીએ ને એટલે જ મને લાગે એના હારીવાળા છે ને અહીંયા આંટો મારવા નહીં આવવા દેતા હોય. પણ આમ જોઈએ તો સારું ને, ભલે ને આપણે ગરીબ છીએ, પણ બેનને તો રૂપિયાવાળું સારું મળ્યું. એ ન્યા સુખી હોય તો આપણે બીજું શું જોઈએ કયો? સુખી હોય તો સારું ને. હવે સુખી છે કે દુઃખી એ કંઈ વાવડ આપણને મળવા તો જોઈ. પેલો અશોક આવ્યો હતો તો ખાલી બસ નહીં આવે અને તબિયત સારી છે આટલું કહીને વયો ગયો, બીજું તો કાંઈ કીધું નહીં. મને તો એમ છે કે બેન છે ને સુખી હશે એટલે કંઈ વાંધો નહીં હોય. અહીંયા બિસાડી કેવડી નાનેથી ને એ બિસાડીએ ગરીબાઈ જોઈ છે. હે તો ભગવાન એને હારું તો હારું આપ્યું છે. સારું તો સારું જ મળ્યું છે. હાસું કહું ને, મારું મન તો માનતું જ નહોતું, કારણ કે એ રહ્યા રૂપિયાવાળા મોટા જમીનદાર. જો એના ઘરે એટલી બધી જાહો જલાલી હતી ને એટલે જ આમ તો હક પણ કર્યું, પણ મન નહોતું માનતું કે આવું કંઈક થાય. એ થોડોક તો અંદાજો હતો જ તે મને. એવું જ થઈને ઊભું રહ્યું. એ છે ને હંતુય સારું થઈ જાય. તમે છે ને ખોટી ઉપાધિ કરો માં. આમ જો તમે આ ઉપાધિ કરો છો ને, હા કેટલા કામ પડ્યા છે હમણાં, કાંઈ કામે નથી પતતા. એ તમને ખબર છે કેટલા કામ ભેરા થઈ ગયા છે. હા, વાડીએ ઓલા આપણે ઓલું શાકભાજી વાવ્યું છે ને, એમાં કેટલું ઓલું ખડ ઉગી ગયું છે, એને હજી હમું કરવાનું છે. ઓલા દાડિયાવાળાનો હિસાબ પતાવવાનો છે. આ ઓલો માલ ભર્યો છે રૂમમાં, એને દેવા જવાનું છે. ત્યાં ત્યાં આપણે ઘરમાં રૂપિયા આવશે ત્યાં લેવું ને કંઈક. એ વાતે તારી સાચી છે, મને ખબર છે. આખા ખેતરમાં નીંદાવાનું બાકી છે, પછી દવા છાંટવાની છે, પણ કામમાં મન લાગતું હોય તો કામ કરું ને. હા, તમે મન નહીં લગાડો તો કામ કોણ કરશે? હે, કામ તો આપણે જ કરવું પડશે ને. કામ તો આપણે જ કરવું પડશે ને, કે ગામનો આવીને થોડો કરી જાય. પણ હું છે ને હું એમ કહું તને, આપણે બેનની ચિંતા કરીએ છીએ તો એને આપણી ચિંતા થતી હશે ખરા? થાતી તો હોય ને. હા, ઘરની દીકરી છે, માવતર ભલે ને ગમે એટલું ગરીબ હોય અને હારું રૂપિયાવાળું હોય, દીકરીને માવતરની ચિંતા તો થતી હોય ને. એ આપણને યાદ કરતી હોય ને તો સારું, કારણ કે જ્યારે નાની હતી ને ત્યારે ભાઈ ભાઈ કરીને છે ને મારી આગળ પાછળ ફર્યા કરતી. હું છે ને મારા ભાગની ચોકલેટ એને આપી દેતો, પણ આ બેન જ્યારથી 1 વર્ષ દીથા ગઈ છે ને, મને નાનપણ યાદ કરી અને ક્યારેક તો એકલા બેઠા બેઠા છે ને આંખમાં આહુડા આવી જાય છે. આ બેનનું મોઢું એકવાર જોઈ લઉં ને ત્યારે જ મને શાંતિ થાય. જોવાઈ જાય ઉપાધિ કરવામાં, હવ હારાવાના થઈ જાય. હે, આઈશ નહીં તો કાલ નહીં, 2 દાડા પછી નહીં, પણ આવશે તો ખરી ને બેન. હા, આવશે જ ને. એમ કાંઈ વાંધો તો નહીં જ હોય. મારું મન તો એમ જ કહે છે કે સુખી જ હશે. તો પછી મન કહેશે તો હું કામે ઉપાધિ કરો છો? એ ના બધા હરખા કામ પતાવી નાખો ને. જો કામ કરશો ને તો એમાં મન લાગી જાય તમારું. તારી વાત તો સાચી છે. કાંઈ નહીં, હાલ. હા, જાઓ. તમે વાડીએ જાવ છો કે બજારે જાવ છો અત્યારે? વાડીએ જ વયો જાય. હા, જાઓ વાડીએ. સારું લે.
અશોકભાઈ, હા બેન બા બોલો ને. મેં તમને મારા ભાઈને અહીંયા મોકલ્યા હતા, તમે જઈ આવ્યા? હા હા બેન બા જી એવો કઈ ઉપાધિ નહીં કરતા, હાલો હું જાઉં. અશોકભાઈ, 2 મિનિટ ઉભા રહ્યો ને. હા બોલો ને. હજી કાંઈ સમાચાર મોકલવા હોય તો તમે તારે અત્યારે જ આવો. ના, તો? સમાચાર તો નથી મોકલવા, હા પણ અમારો ભાઈ કઈ બોલ્યો તમે ગયા તા તો? અરે બેન બા બોલવાની ક્યાં કરો છો? મેં એને આ સમાચાર આપ્યા ને તો એ હાવ તૂટી ગયા, એનું મોઢું હાવ પડી ગયું અને પૂછવા મળ્યા કે મારી બહેનની તબિયત તો સારી છે ને, એને કાંઈ છૂતો નથી ને. અરે મેં કીધું એમ ઉપાધિ કરવામાં તમારી બેનને મેં કીધું કાંઈ નથી થયું તમ તારે, સમજ્યા? અશોકભાઈ, હા પિયર તો મારે જ આવવું છે, પણ શું કરું? તો જાવું છે તો પાલું ને હું મૂકી જાઉં તમ તારે, હાલો. એવું નથી. તો આ તમને ખબર છે ને કે મારા હાહુ જ્યારે હોય ત્યારે હારા આવવાની જીદ કરે છે પિયર. અરે તમે આ શું વાત કરો છો? આ વાતની તો મને ખબર જ નહોતી, એટલે તમે ના પાડો છો. હા, તમે જ કયો. તમે તો મારા ભાઈનું ઘર જોયું ને, એની પરિસ્થિતિને જોઈને કેટલી ખરાબ પરિસ્થિતિ છે. હા. હાવ ગરીબ ખોયડું છે, અને ઈ મારા હાહુને ખબર પડે તો ઈ કદાચ મારા હાહુ અમારું છૂટું પણ કરાવી નાખે. કદાચ એવું પણ કહે કે તારો ભાઈ હાવ ગરીબ છે તો ગરીબ ઘરના ખોયડા હારે અમારું ખાનદાની ખોયડું ન હાલે, એટલે હું નથી જાતી. ઈ તમારી વાત હાવ હાચી હો. એ તો બિચારા હું ગયો ને તઈ બોલા લાકડા હરખા કરતા હતા ને એવું કરતા હતા બિચારા, એટલે એ જ વાત છે ને. અને મારા હાહુને લઈ જાઓ તો ખવડાવું હું. અત્યારે ઘરમાં માંડ માંડ સાય રોટલાનું થાય છે મારા ભાઈની ત્યાં, અને મહેમાનને લઈ જાય તો ઘરમાં કંઈક ખવડાવવું તો પડે જ ને. અને મારા ભાઈની હાલત એવી નથી અત્યારે કે ઘરે 2 મહેમાન આવે ને તો એને હાચવી શકે. હું એકલી હોય ને તો હું ગમે એ ખાઈ લઉં, એક ટોક ભૂખી રહી લઉં, પણ મારા હાહુ આવે એટલે પાક તો બનાવવા જ પડે. પણ બહેનબા એક વાત કહું, આ તમારા ભાઈ તો તમે જવાના હતા તો બહુ હરખમાં હતા, પણ એણે મને વાત કરી કે આ તમારા ભાભી છે ને એ તમારી વાટ બહુ જોતા હતા, એટલે એ તમે આ ના પાડી છે ને આપણે, એટલે એ બહુ દુઃખી થયા છે. મને એ વાતનું બહુ દુઃખ થાય છે. હું એમ કહું છું કે તમે તારે હાલોનું મૂકી જાઓ, મારું નામ દઈ દેજો, તમને કોઈ પૂછે ને તો કહેજો અશોક મને મૂકી ગયો તો. પણ એમ કઈ રીતે જાવું? હું જો મારા હાહુ લીધા વગરની જાય ને તો ઘરમાં ડખા થાય, અને મારા હાહુ ના બોલવાનું બોલે, અને કદાચ એવું પણ બને કે મારા ચરિત્ર ઉપર પણ આંગળી ઉપાડે કે એને અહીંયા ગામમાં કોઈક છોકરા આરે લફરું કે હશે એટલે મારી વહુ મને આરે નહીં લઈ જતી હોય. હા આ ડોહીમાં એવા છે એવા છે નહીં, તો? કદાચ એના મનમાં એવું આવે તો? એવું તો હું તો વધારે ઘરે ન હોઉં, તમને તો ખબર છે ને, વધારે વાડીએ જ હોઉં. પણ મને બોલાવે તો એ તો હરખી રીતે બોલાવે છે. એવું લાગે ને તો હા. મારું એક કામ કરી દેજો ને. હજી હા બોલો ને બેન. મારા ભાઈને કહેજો ને હા. કે મારી પાસે આટો મારવા એ આવે અહીંયા. પણ હવે જો મારી વાત સાંભળો, હું એને કદાચ કહું અને અહીંયા આવીને આ તમારા હાહુ આ રહ્યા ઈ નહીં, એમ કાંઈ નહીં બોલે. એમ તો મારા હાહુ બહુ સારા છે, ખાલી એને ત્યાં હારે આવવું છે એટલે. હું હારે તમને મેં કીધું ને એટલે નથી લઈ જઈ શકતી, પણ તમે મારા ભાઈને કહેજો કે અહીંયા આવીને આટો મારી જાય મારી પાસે. મને બહુ યાદ આવે છે મારા ભાઈ ભાભીની. વાંધો નહીં, તમે ઉપાધિ કરો માં તમ તારે, હું હા. ને સમાચાર પુગાડી દઈ હો. અને આમ જુઓ તમે આજે મને ખબર છે કાલ બપોરે હરખું નહોતું ખાધું, ખાઈ લેજો. હું કહું નકર હું તમે મને ભાઈ માનો છો ને હું ખાવાનું બંધ કરી દઈ હો. હા હાલો તો જય શ્રી કૃષ્ણ. અને તમે તાર ઉપાધિ નહીં કરતા, હું સમાચાર પુગાડી દઈ હો. હાલો. રાજ, હા ભાઈ બોલો ને. મારે તને એક વાત કરવી છે. બોલો બોલો, શું વાત કરવી છે? જો આ ગામમાં ગમે દીકરાના લગ્ન થાય તો એના ઘરના હજી તો 15 દી ન થઈ હોય ને ત્યાં પીરે આટો દેવા જાય, પછી પાછો એનો તેડી આવે, પાછો મહિનો થાય તો આટો દેવા જાય. એમ વરાહમાં એને 4 થી 5 વાર આટો દેવા જતા છે ને પિયરમાં. પછી બાપા આપણા ગામમાં આવે ને તો આખા ગામમાં વાતું કરે કે આના ઘરમાં તો ખાવા ખીચડી નથી,
ખાવા ધ્યાન નથી એમ એને મેણા ટોણા મારે ને એટલે બીવે છે જીગના એટલે નથી જાતી. અરે એને કઈ હવે એવું બધું બીવાનું થોડું હોય. હા, આપણા ઘરમાં કોઈ એવા સભ્યો છે કે એને ખવડાવે હે? અને આપણે તો ખબર હતી પહેલેથી કે ભાઈ ગરીબ જ છે, અને આપણે તો સંસ્કારી છોકરી ઘરમાં લાવવા નથી, રૂપિયાવાળા નહીં. પણ એને એમ હોય ને બા તો ગૌઢું માણસ છે. હવે અત્યારે તો બા મનો હારાશ છે ને કોઈ દી કહે જ નહીં કોઈ દી વહુને. પણ નાન કંઈક જીજ્ઞાથી ભૂલ થઈ ગઈ હોય અને પછી એમ કંઈક મગજ ગયું હોય બાનો તો આવા મેણા મારી હોતે ને દે એટલે એ બીવે છે. ના ના ભાઈ, એવું કાંઈ ન હોય. એ હું છે ને વહુને સમજાવી કે ભાઈ બા છે ને કોઈ દી તને કાંઈ નહીં કે હારે લઈ જાય તો કાંઈ વાંધો નથી, પણ જો પહેલી વાર જાતી તો બાને હારે ન જવું જોઈએ. પછી ભલે ને બા એકલા આંટો મારી આવે ગમે ત્યારે જાય. ભાઈ હવે એ બા તો છે ને ગૌઢું માણસ છે સમજ્યા. હવે એ તો જીત પકડે તો હવે એ પછી મૂકે નહીં. તને ખબર છે બાની જીત કેવી છે. અને આમાં એવું થાય પાછું જો એ ન્યા ન જાય જીજ્ઞા ન્યા એલો એને પિયર ન જાય ને તો એના ભાઈ ભાભીને શું થાય કે આ છે ને જીજ્ઞા બેન હારાવાળા કોઈ આવવા નહીં દેતા હોય. ભાઈ મેં જીજ્ઞાને એ સમજાવી, કીધું મેં વહુને તું છે ને આવી રીતે ન કે તારા ભાઈને એમ થાય કે આ લોકો છે ને આવવા દેતા નહીં હોય કે વારે તહેવારે તું ન જતી. હાય તો મેઠમમાં ન ગઈ, મેં તું રક્ષાબંધન મેં રાખડી મોકલી દીધું, ગઈ નહીં. મેં કીધું મેં બહુ સમજાવી પણ એ ના જ પાડે છે. પણ જો ભાઈ આ તમે મને વાત કરી છે ને તું મને પાછો કે આ છે ને ખોટું થાય. બા છે ને આવું કાંઈ તને મેણા ટોણા નહીં મારે, તમે તારે લઈ જાય ને તોય તે. અને એકવાર એવું છે તો હું હારે જાય, બીજું હું ન્યા. અને એવું લાગે ને ગૌઢું માણસ છે સમજાય ને કે જીજ્ઞાન કી એ લગભગ તો નહીં જ મારે. માલો ગુસ્સામાં ક્યારેક મારી હોતે ને દે માયના ટણવા તો આપણે એમ માનવાનું કે આપણા હગા બા છે, આ કાને સાંભળવાનું આને આ કાને કાઢી નાખવાનું હોય. એમાં ક્યાં બહુ મોટી વાત છે. એ વાત તમારી હાચી છે. હા, વાતનો તો મને ખ્યાલ નહોતો કે બા આવું કે ને આવું વિચારશે ને. મને તો મગજમાં ન કરતું પહેલાં જ ન કરી નાખું. હવે કાંઈ વાંધો નહીં, હું એને સમજાવી દે, તમે ચિંતા ન કરતા. હવે એ બધી પળો છે ને તમે મૂકો. હવે તમે મને છે ને પૈસા આપો ને, મારે ખાતર લેવા જવું છે. તમે કાલ કરો છો, ક્યારે પૈસા જે આવ્યા નથી ઓલા કપાના? પૈસા આવ્યો હોય તો આપી ન દો. પણ તો હવે ભાઈ એને આ તો વેપારીનું કામ છે ને, આપણે દર વખતે એને આપી સેવી, એને જ માલ આપણે વેચવી સેવી. દર વખતે ટાઈમે આવી જાય છે રૂપિયા. અને આ વખતે પહેલી તારીખે ન આવ્યા તો કે આપણે એને બધા છે થોડું. હવે એને ઉપરથી આવે ત્યારે આ ફોડો દઈ દે. એ જો એ રૂપિયા તો હોનાની ભીતમાં જ છે ને. નરોત્તમ શેઠ કઈ થોડા જેમ તેમ માણસ છે, હવે કઈ ઉઘરાણી થોડી કરે. અરે એમ નથી મોટા ભાઈ. હા, આપણને ખબર છે કે નરોત્તમ શેઠભાઈ પૈસા ખોટા નહીં આવી જાહે 2-5 દી વહેલા મોડે. ઓલો ખાતર વાળો પણ બાકીમાં દેવો જોઈએ ને, કોઈ નથી દેતો બાકીમાં. મારો કે હમણાં છે ને પૈસાની બહુ શોર્ટેજ છે ભાઈ, એટલે તમે છે ને રોકડા પૈસા લઈને આવજો. એટલે કહું નકર હું થોડો તમને કહું. હા, તે કાંઈ વાંધો નહીં. હું ક્યાંક આડાવાળા કરીને તને આપી હાલ ને. અને પછી આ તું જરીક કહી દેજે સમજા. આમાં હું મને મારા આબરૂની પડી છે. ત્યાં પછી એનું મહેન્દ્રને ખબર પડે ને તો મારી આબરૂ જાય, એટલે હું તને કહું છું. સારું હું જ સારું વેલ. હા, આ ભાઈનું મગજ સટકી ગયું. ભાઈ આવ્યા ઘરે અને પાછા વળી ગયા. બોલો શું કરવું આમાં? આ તુવેરદાર થઈ ગઈ છે તો હવે કઈ જવું છે યાર્ડમાં દેવા? પછી આ પૈડા હળી જાવ તો ભાવે નહીં આવે. હાસું કહું ને તો યાર્ડમાં જવાના આપણી પાસે પૈસા નથી. તો ઓલા મંગા કાકાનું ટ્રેક્ટર જાય છે યાર્ડમાં, તો મને એમ છું કે ભેગા એના ટ્રેક્ટરમાં નાખી દઉં ને તો એ વેચતા આવશે એમ. અરે ટ્રેક્ટર જાય કે ન જાય, ઓલા તમારો ઓલો ભાઈબંધ ઓલો કાન્યો નથી, એની પાસેથી 1000 રૂપિયા ઉસીતા લઈ લો ને. પછી આ દેવું આપણે તુવેરદાર તો પૈસા તો આવવાના જ છે ને. એ અવારનવાર આપણી મદદ કરે જ છે. આવા નાના એવા કામમાં મેં કીધું હું જાવું. આ જો ને ઓણ વરસાદ છે ને હાવ મોરો થયો તે આપણે આ તુવેર દાળ વાવવી પડી. હવે આવતું વર આ સારું થાય ને તો આપણે માંડવી જ વાવવી છે. એટલે કાંઈક સારો મોલ થાય ને તો કાંઈક આ નરિયા બદલે ને તો બદલાવી નાખવા છે. આ જો ને વરસાદમાં કેવું પાણી પડે છે. હા, કાંઈક વરસાદ સારો થાય તો માંડવી વાવશું, વાવણી સારી થાય તો. નગર પછી તું કે એમ ત્યાં કીધું જ તું ને કે વરસાદ સારો ન થાય તો શેણા વાવી દેવાનું. તે પછી એ જ કરવું પડે ને, બીજું તો શું કરવું કયો પાણી વિનાનું. આપણે છે ને મંગા કાકાનો પાડો સારો છે. એક હેઠે ખેતર, પાણી બાણીની જરૂર પડી ને તો બસાડા ના નથી પાડતા કોઈ દી, એટલું સારું છે. ધ્યાન તો રાખે છે એટલે ઉપાધિ નથી. આપણું આ છે ને એમને વર નીકળી જાય ને એમ કેમ, એટલે ઉપાધિ નથી રહેતી. તમે આમ કાં આવું સાનું મના બેઠા છો, કંઈક વાતું તો કરો. વાતુમાં જો હું હાસું કહું ને તને તો વિચારમાં બીજો હતો, પણ તે મને આ વાતું એ ચડાવી દીધો ને એટલે હું ભૂલી ગયો. આ કાલ આખી રાત મને ઊંઘ ન આવી, તે ભરકડા સુધી હું જાગ્યો અને વિચાર કરતો હતો. શેના વિચાર કરતા હતા વળી? આ બેન આપણી ઘરે આંટો મારવા નથી આવતી ને એનું કારણ મને જડી ગયું છે. કારણ? કેમ વાવડ આવ્યા કઈ બેન ને? વાવડ ન આવ્યા પણ મને એવો વિચાર આવ્યો ને એ હું તને કહું છું. વિચાર કયો તો ખરી તો મને ખબર પડે. મને એવું લાગે છે કે આ બેનની જેઠાણી છે એ અને કા બેનની હાહુ
આ બેમાંથી એકે જ તેને અહીંયા આવવાની ના પાડી હોય બોલ. અને જો આવું હશે ને તો ન્યા જઈને એની ખબર લેવી જ પડશે. મેં તો તમને પહેલાંય કીધું હતું આ બેન છે ને એટલે જ આટો મારવા નહીં આવતી હોય. આપણે બેન બિસાડી ભોળીને કેવી ડાય છે, બાધે એવી તો નથી. એને હાહુને જેઠાણીએ જ ના પાડી એ છે. હું તો તમને આજે કહું છું ને પહેલાંય કહેતી ને હજી આવવા જ નહીં દે મને લાગે. પણ આપણે છે ને બેનને પહેલેથી સંસ્કાર જ એવા આપ્યા છે કે મોટા સામે બોલવાનું જ નહીં. આપણું ઘર ગરીબ છે પણ કાંઈ સંસ્કારથી ગરીબ થોડું છે આપણું ઘર. હા, હમણાં રક્ષાબંધન આવી જાય હે તોય બેન નહીં આવે. રક્ષાબંધનમાં ન આવે તો પછી મજા થોડી આવે. મારું રક્ષાબંધન કેમ જાય? આ મારો હાથ સૂનો રે રાખડી વગર મને નહીં મેળ આવે. તો હું તો કંઈ હકનો નથી બેહવાનો. ગમે એમ કરીને એની ઘરે પોગી જાય. હું તો તમને એ જ કહું છું હે એક આટો મારી આવું ને એટલે ખબર તો પડે કે હું છે હું નહીં, કંઈક ખબર તો પડે. હા, આમને તમે ઉપાધિ કર્યા રાખો છો. આ હું એકલો જાઉં ને એ નહીં હાલે. કારણ કે આમ ભલે હું કાંઈ ન બોલતો હોઉં પણ આ બેનની વાત છે ને એટલે મારું મગજ ફરી જાય છે. એટલે તારે મારે હારે આવવું જોઈએ જો તને કહી દઉં છું. કારણ કે પછી એકલો જાય ને તો બોલવા મારા કાંઈ ઠેકાણા નહીં રહે. આ તું હારે હો ને તો થોડોક તું મને કંઈક કહે તો વળી થોડોક કંટ્રોલમાં રહું. હે કાંઈ વાંધો નહીં ભાઈ, એવું હોય છે તો હું હારે આવી. પણ આપણને હાસા વાવડ મળવા જોઈએ કે બેન કેમ છે કેમ નહીં, દુઃખી છે સુખી છે. આપણને ખાલી ભાડ મળી જાય ને એટલે નવ નિરાય. હા પણ તું હારે આવજે, હું તને ના નથી પાડતો, તને લઈ જ જાવી છે. પણ જો આ એની હાહુ એક એની જેઠાણી અહીંયા આવવાની ના પાડી છે ને તો હું એને કંઈ મૂકવાનો નથી. ત્યારે તું મને ન રોકતી પછી બોલતા. આપણે દીકરીવાળા કહેવાય એ ખબર પડે છે. આપણે ત્યાં શાંતિથી જવાય અને બેહીને વાત કરાય. જે કાંઈ હોય ને એ બેહીને સમાધાન થાય અને બાતાય કરવું એના કરતાં અહીંયા બેહીને ન કરીએ નિરાયતે. તારી વાત એ સાચી છે. બેનનું સારું છે એટલે વધારે બોલવામાં ઉપાધિ. જો આપણે કંઈક બોલશું ને પછી બિસાડી દીકરીને તો ન્યા રહેવું છે. હા, આપણે તો કાયમી ન્યા નથી રહેવાના. પછી ઓલી બિસાડીને સાંભળવું પડે મેણા ટોણા. ખબર છે? એ વાત તો તારી 100% સાચી છે. જો આપણે એક શબ્દ સૂકીને બોલ્યા ને તો એની હાહુ કે એની જેઠાણી જો ગોલી હશે ને તો 100 શબ્દ સામે આવશે. ને કદાચ આપણને 2 શબ્દ કહે ને તો આપણે સાંભળવા પડે. આપણે દીકરીવાળા રહ્યા ને અમે છે ને દીકરીવાળાના માવતરને છે ને નીસું નમીન જ રહેવું પડે. એવું તું કહેશો કે નમીન રહેવું પડે? હા, તારા પપ્પા અહીંયા આવીને ઘણી વખત મને કહે છે તમે શું થોડાક આળુડા છો, કામ નથી કરતા. હું કોઈ દી કાંઈ બોલ્યો? હે, એ તો મજાક કરતા હોય હવે. બાકી તમને કોઈ દી કાંઈ કીધું? મને ભલે ને એમ નો કાંઈ કે બધાય ઘર હરખા થોડા હોય. તારા બાપાએ ભોળા જ છે મારી જેમ. એ બિસાડા થોડા કાંઈ બોલે. હવે શું કરશું? હવે પેલા તમે યાર્ડમાં જાઓ કે બેનની ઘરે જાવું કે શું કરશું? નહીં, યાર્ડમાં તો એમ કીધું એમ મંગા કાકા હારે મોકલી દેવું તું યાર. પણ આપણે બેનની ઘેર પહેલા જવાનું થાય છે. પણ એ ભરોહા લાયક માણસ છે ને. અરે મંગા કાકા ને હવે તું ઓળખ છું ને, વર્ષો જૂનો તો સંબંધ જો છે. આ આખું વર આપણે એની ઉપર જ છે. પછી કઈ ઘરમાં વધશે નહીં. ઉપાધિ કરમાની આ છે ને વર્ષોથી એની હારે સંબંધ છે આપણે. તું એક કામ કર, આપણે બેનની ઘેર જવાનું છે, તું તૈયારી કર. સારું, હાલો હું કપડાં બદલી લઉં. તો ઓમ તો હારો જ છે આ ભાઈ. કાંઈ હું ફેરવવો બદલે નથી હવે? બાપા. એમાં અહીંયા બેનની ઘેર જાવું અહીંયા શું લુગડા બડા એને ખબર જ છે આપણી પાસે ખાવા ખીચડી નથી. સારું, હાલો એમ હાલો હું તાળા બાળા મારીને આવું હો. તમે રિક્ષાવાળાને ઊભો રાખો કે ગોતો પાદરે. હા. જીજ્ઞા, બેટા જીજ્ઞા, જીજ્ઞા, હા બા બોલો ને. આવ ને બેટા. જીજ્ઞા, મને હર્ષાએ બધું કહી દીધું હતું કે તારા ભાઈની પરિસ્થિતિ ખરાબ છે એટલે તું મને નહોતી લઈ જાતી. આ શું વાત કરો છો બાકી સમજાણું ને? હા રાજભાઈ, મેં બાને બધી વાત કરી દીધી છે કે તમારા હાળાનું ઘર હભેડ્યું છે એમ. પણ બેટા તારે મને કહી જ દેવું જોઈએ ને. હું કામ તે છુપાયું? તને શું લાગે છે કે આજે આ બધા હારા દિવસ છે, હારું ખોરડું છે એ અમારે પહેલેથી હતું? ના બેટા ના, અમે બહુ ગરીબાઈ જોઈ છે. અરે અંગ ઢાંકવા લુગડું નહોતું અને એમાંથી અમે ધીરે ધીરે કામ કરી કરીને અમે લોકો બધા ઊભા થયા છીએ. તો તારા ભાઈને આવી પરિસ્થિતિથી મને કાંઈ એવું થાય નહીં કે તારા ઘરે આવું છે એમ. બા પહેલાં તો હું તમારી પાસે માફી માગું કે હું તમને મારા ભાઈને અહીંયા લઈ ના ગઈ. પણ
હું કામના લઈ ગઈ ને એ તમને ખબર તો પડી ગઈ, કારણ કે મારા ભાઈની પરિસ્થિતિ તો ખરાબ જ હતી. કોઈ મહેમાન જાય ને તો એને ખવડાવવામાં પણ વાંધો આવતો હતો. અને તમે પહેલી વખત મારા બાપુ ત્યાં આવ્યા હોય તો તમને કાંઈક મીઠાઈ કે એવું તો બનાવીને ખવડાવવું પડે ને. અને મારા ભાઈને એ પણ ફર નથી. અને હારે મને બીક પણ હતી કે કદાચ તમને ખબર પડે કે મારો ભાઈ ગરીબ છે તો તમે મને અને રાજને નોખા કરી દો તો. ના બેટા ના, અરે હું તારા ઘરે આવી હોત ને તો આ ઘરડી નજરે બધુંય જોઈ લીધું હોત, મને મારા દાડા યાદ આવત, અને છે ને હું તમને લોકોને થોડીક મદદ કરત. મારા મનમાં એવું ન હોય કે આ ગરીબ ને આ પૈસાદાર ને, બેટા એ બધું તો ઠીક છે. કીધું હતું ને મેં તને પહેલા જ કીધું હતું કે બા એવું ક્યારેય નહીં વિચારે, પણ તું છે ને એક ની બે ન થાય. એક તો મને વાત મોડી કરી અને કેટલી વાર પૂછ્યું તો જવાબ નહોતી દેતી. બસ ખાલી બાને હારે આવે છે, પિયર ન જવું એમ જ કહેતી. ચોખોટ કરીને કહેવાય તો ખબર પડે. આ અમારા ઘરમાંથી કોઈ દી કોઈ એવું કીધું? મોટા ભાઈને તો ખબર જ છે કે તારા ભાઈની પરિસ્થિતિ કેવી છે. હે, મેં સમાજમાં કિસ્સા આવા કેટલા જોયા છે ને એટલે. અને પાછા આપણે પ્રેમ લગ્ન કર્યા હતા. હે ભગવાન, હા બધાનું જોઈને છે ને આ કેટલા ઘર તૂટે છે. હા, બીજાના દેખા દેખી માં જ વાહે રહી ગયા બધા. અરે બધાના ઘરે જેવા હોય એવા ન હોય. આ ભાભીએ તને આ સુધી કોઈ દી મેણું માર્યું? આ તું કાંઈ નથી લાવી તો ભાભી તને કાંઈ કીધું કે તું આ નથી લાવી તે નથી લાવી? નાની બેનની જેમ રાખે છે ને. મોટા ભાઈએ કોઈ દી તારો તિરસ્કાર કર્યો? હે, ભાઈએ તને કાંઈ કીધું નથી? મેં કીધું તો પછી તારા વિચારવાની જરૂર જ નહોતી ને. હે, માણસ ચોખટ કરીને કહી તો દે કે નહીં? હે બેટા, ભલે તે ગામના ગમે એટલા કિસ્સા જોયા હોય, ભલે તે મારા રાજારે પ્રેમ લગ્ન કર્યા, પણ બેટા પ્રેમ કાંઈ પૈસા જોઈને થોડું કરાય છે? હે, બસ આ તો જો ઉપરવાળાએ જોડી બનાવી હોય ને તમે બે એકબીજાને મળી ગયા, એમાં કાંઈ પૈસો ને ટકો ને એવું વચ્ચે ન આવે બેટા, ખાલી પ્રેમ જ આવે. અને મારા રાજનો પ્રેમ કાના જેવો છે, એટલે તું ઉપાધિ ન કરતી. અને હવે છે ને તારા ઘરે અમે હંધુય મોકલતા રહેશું. અરે ના બા, એમ મારા ભાઈ અડે નહીં, પછી તમે મોકલો ને તો. બા, એમ મારો હાળો બધો ખુદદાર છે. હે, એમ કાંઈ લે એમ નથી, પણ એ બધી જોગવાઈ મેં કરી દીધી છે. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે ક્યાં પૈસા ટકા દેવાશ? પણ તારા ઘરે આપણા ખેતીનું ને આપણા ઘરનું અનાજ બકાલું એ બધું એને પોગી જશે, પછી હું ઉપાધિ છે? હાજીના બાની વાત હાસી છે. હાસી તારો ભાઈ છે ને મારો ભાઈ પણ છે, એટલે આપણે બે બહેનોને મળીને ભાઈના ઘરે જેટલી જરૂર હોય ને એટલું બધું પોગતું કરી દેવાનું છે. આ વાત મને બાએ કરી છે. તો હવે મારે તમને ભાભી કેવું કે પાટલા હાહુ કહેવાનું? પાટલા હાવ. હા આમે મારી મોટી બેન નથી ને એટલે. હા, એટલે હવે તો હું ભાભી ન કહું ને તો ભાઈ તમારે હાટું ભાભી ગોતવા દો ને પાછા. હા, આવું ન હોય હો પછી. લે તમે તો જોને પક્ષ પલટો કરી નાખો તો મારે શું કરવું? અને આમ જો જીજ્ઞાઓ, તમે આ બાને પિયર ન લઈ જાઓ અને તમે અહીંયા પિયર આટો દેવા ન જાઓ ને તો ત્યાં તમારા ભાઈની બધું કેવું વિચારે. એ મેં આ બધી રાજને વાત કરી, સમજ્યા? એને અમારા ઉપર શોખ જાય, અને અમે તો જો કે હારા સેવી, પણ છતાંય એને મનમાં એવો શોખ જાય, અને પછી આજુબાજુમાં બધે સગા સંબંધીમાં બધી વાત કરે ને તો આ આપણા ખોડાની ખોટી વાત ફેલાય અને આબરૂ જાય. એટલે એવું હોય ને તો સુખી વાત કરી દેવાય. આવી રીતે આપણે મનમાં જો ગુંગળા એવા કરવી ને તો વાતનું વત્યાસર થાય અને બધું બગડી જાય. તો ભાઈ હવે આ વખતે છે ને એના ભાઈ તેડવા આવે કે ન આવે, હું એને પિયર મૂકી આવું, થોડાક દી રોકાવ. હું ને બા બે જાઉં. ના ના, બાની હું જરૂર છે? બા બીજી વાર આવશે. હું તને મૂકી જાય ને આ દીવ છે ને એટલે તું હું બોલ્યો? દીવ ક્યાં આવ્યું આમાં? નહીં દીવ નહીં ભાઈ, હું એને મૂકી આવું એમ. હા, તો દેવગઢ થાય ને એમ મેં કીધું. હા તો વાંધો નહીં. આ દીવ કરે છે તો દીવ. ના ના ભાઈ, દેવ નહીં બોલામ, દીવ થઈ જ સંભળાવાનું તમને. હું દેવગઢ કહું બોલ. મોટા ભાઈને હા તમે ના સવારે. ભાઈ રેવા દે. કાંઈ વાંધો નહીં, તું તૈયાર થઈ જા, આપણે અત્યારે જ નીકળ યાર. અને જો મારી વાત સાંભળ, મારો મોટો ભાઈ છે ને મંગળ, એના દીકરાને વાહનની દુકાન છે, તો ત્યાંથી હું થોડાક વાહન મગાવી લઉં તાર ભાઈને ત્યાં દેવા અરે માટે. એમ તો બા વાસણ તો હોય જ ને, એટલા તો પછી હાવ જો આપણે વાસણ ને બધું એને દેવી ને તો એને એમ લાગે અમે હું હાવ કઈ ભિખારી સવી આવું બધું આપે છે. અરે જે આપણે દેવાતું હોય ને ઈ દેવાય. હવે હું હા એક છે આખા વરાની ઘઉંની ગુળ, પછી બાજરો એવું જે દીધું હોય ને તો આપણે જમીન છે ને આપણા સગા સંબંધીમાં આપણે દેવી સીવી એમ એ આપણા સંબંધી છે ને એને દઈ દેવાય. પણ નાનું એવું સાયલ્યું વાસણ ને એવું કઈ થોડું દેવાતું છે? નરિયા શાંતિ રાખને તું. એને ત્યાંથી છે ને હું કુકર ને એવું બધું લઈ આવીશ. થોડાક વાસણ છે ને મારે દેવા છે ને રાજી ખુશી. બા, તો હું કેમ ના પાડું વાસણ તો છું? બધા છે ઘરે, વાસણ તો પટારા ભર્યા છે. યાર, હા, એમ. તો હું પહેલી વાર તારા ઘરે આવું ને પછી મારી નજર જોઈ લે કે તારા ઘરમાં હું ખૂટે છે
હું મારા મંગળના દીકરા પાસેથી મગાવી તમે લઈશ કામ કરો આ તમે સરસા બતાવો હું તું થેલો પેક કરીને જલ્દી જા ને આપણે નીકળવી જા વાહ રે વાહ રાજભાઈ હવે તો ભારે ઉતાવળ આવી ગઈ હારીએ જવાની એમાં એને છે ને ફરવા જાવું છે અરે તું જા જલ્દી ફટાફટ થેલો તૈયાર કર હું આવું જા આ પાટલા હું એલા ભાભી હું એને મૂકતો આવું આ દેવગઢ થઈને મૂકતો આવું નહીં જાઓ ને પાછા હારે લઈને આવો હા પણ વચ્ચે દીવ નો જાતો ના બા દીવ ન જવાનું અરે એમને પણ તને એટલી બધી શું ઉતાવળ છે ત્યાં મૂકવા જવાની તો કાલે જવાય ને નરેશ એને હારે ન જાવું હારે પછી જાવું પેલા એ લોકો દીવ જાય બા હું થેલો ભરાવ બોલાવે બહુ જો જો ભાગી ગયો મેં બધું સાંભળી લીધું તું તે ફરવા જવડાશે તો ફરે બીજું હું ક્યાં ના પાડીએ પણ આમ પણ કઈક સોમનાથ જવાય દ્વારકા જવાય દીવ કયા ભગવાનનું મંદિર છે હવે નરેશ, તમારે એ આપણી ઉંમર નથી નાના છે આપણે એટલે હું કઈ તમારી જેવડો નથી હો કે આપણી ઉંમર નથી એટલે પણ તારી ઉંમરે છે જાત્રા કરવાની હા નારે ના આ જવાનું જ છે આ કઈ થોડી ગૌઠી થઈ ગઈ એ છે હારું જેને જ્યાં જવું હોય ત્યાં જાવ મારું તો અહીંયા જ જાત્રા છે હા તે કાંઈ વાંધો નહીં જાત્રા કરો તો બીજું શું